રંજનબેન ભટ્ટ વિરુદ્ધ પોસ્ટર વોરના મામલે પોલીસ તપાસમાં પોસ્ટર લગાવનાર હરીશ ઉર્ફે હેરી ઓડેનો ખુલાસો થયો કે પોલીસ સમક્ષ શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોશીનું નામ આપ્યું છે। સૂત્રોના હવાલેથી જે ખબર મળી છે તે અનુસાર ઋત્વિજ જોશીના કહેવાથી પોસ્ટર લગાવ્યા હોવાની તેણે કબૂલાત કરી। ઋત્વિજ જોશીને પૂછપરછ માટે પોલીસ બોલાવી શકે છે। તો પહેલા આ સમગ્ર મામલે એક વાત એ પણ સામે આવી રહી હતી કે આખરે કોઈના કહેવાથી નહીં, પોતાની અંતરાત્માની અવાજથી તેમણે પોસ્ટર લગાવ્યા, પણ હવે ઋત્વિજ જોશીનું નામ સામે આવી રહ્યું છે અને સાંસદ રંજનબેન ભટ્ટ વિરુદ્ધ જે પોસ્ટર પરનો મામલો હતો તેને લઈને હવે ઋત્વિજ જોશીને પોલીસ પૂછપરછ માટે બોલાવી શકે છે। પોસ્ટર્સ જે લગાવી રહ્યા હતા તેને લઈને સીસીટીવીમાં જે 3 શખ્સો પકડાયા તેની સાથેની બાતમાં આ સમગ્ર મામલો સામે આવ્યો છે। વધુ વિગતે વાત કરવા જોડાઈ રહ્યા છે ટીવીના સંવાદદાતા પ્રશાંત ગજ્જર। પ્રશાંત, આ સમગ્ર મામલે ઋત્વિજ જોશીનું નામ સામે આવી રહ્યું છે, કોઈ કાર્યવાહી શરૂ થઈ છે ખરી? બિલકુલ, જે રીતના પોસ્ટર કાંડ વડોદરા શહેરમાં જાગ્યું છે રંજનબેનની વિરુદ્ધ, ત્યારે જે પોસ્ટર લગાવવા માટે સીસીટીવી સામે આવ્યા હતા, સીસીટીવીમાં કોંગ્રેસના કાર્યકર્તાઓ છે તે દેખાઈ રહ્યા હતા। હરી ઓડ નામનો જે કાર્યકર્તા છે એની ધરપકડ કરવામાં આવી હતી, એની સાથે બીજા 2 નામ પૂછાય, 2 લોકોની બી ધરપકડ કરવામાં આવી હતી। ત્યારે હરી ઓડની પૂછપરછમાં શહેર પ્રમુખ જે છે ઋત્વિજ જોશી એનું બી નામ ખુલ્યું હતું। ત્યારે ઋત્વિજ જોશીની બી પૂછપરછ હાથ ધરવામાં આવશે। હાલ ઋત્વિજ જોશી અમદાવાદ ખાતે હોવાથી પોલીસે એની અટકાયત કરવામાં નથી આવી અને પોલીસે અમદાવાદથી પરત ફરશે એટલે તેની પૂછપરછ હાથ ધરશે। જી બિલકુલ પ્રશાંત, તમામ બાબતો પર આપ નજર રાખતા રહેજો। તો હવે ઋત્વિજ જોશીને જો પોલીસ બોલાવે છે અને તેની સાથે પૂછતાછ થાય છે તો આખરે આ સમગ્ર મામલે નવી વાત સામે આવે તેવી શક્યતા છે।